કેમ છો અમદાવાદીઓ? તો સ્વાગત છે તમારું ટેસ્ટ ઓફ ગુજ્જુમાં. તો આજે આપણે બનાવવાના છે ફુલાવર વિનાની વેજીટેબલ ભાજી. લેટ્સ સ્ટાર્ટ. આપણે 4 ચમચી તેલ નાખીશું. એ પછી અંદર ડુંગળી ચોપ કરેલી નાખી દઈશું. ત્યારબાદ અંદર આપણે નાખીશું 2 લસણ, આદુ ચોપ કરેલું, અંદર નાખીશું જીરું. પછી આને એકદમ પ્રોપર નથી તતડાવવાનું, પણ થોડું આપણે સોટે થવા દઈશું તેલની અંદર. ત્યારબાદ અંદર ટામેટા નાખી દીધા છે. પછી અંદર નાખીશું હળદર, થોડું આમચૂર પાવડર, અને પછી અંદર નાખીશું આપણે મીઠું નાખી દઈશું. પછી આને આપણે પ્રોપર બંધ નથી કરવાનું, પણ ઢાંકણું છે થોડુંક જ એને ખુલ્લું રાખીને આપણે ખાલી થોડું પકી જાય બધી વેજીટેબલ્સ ત્યાં સુધી આપણે એને 2 મિનિટ માટે ચડવા દઈશું. પછી મેં વેજીટેબલની ચટણી નાખી છે, જોઈતી હોય તો કમેન્ટ કરજો, મળી જશે. પછી અંદર નાખી દીધા છે બટેકા, ગાજર નાખી દીધું છે, આપણે બીટરૂટ નાખી દીધું છે અને વટાણા નાખી દીધા છે. ત્યારબાદ બધાને સારી રીતે મિક્સ કરી લીધું છે. પછી તમારે જરૂર હોય એટલું અનુસાર અંદર પાણી નાખી દઈશું આપણે. ત્યારબાદ એને આપણે બંધ કરીને સીટી લગાવવાની રહેશે. તમે જોઈ શકો છો ચડી ગયું છે. હવે તમે મેશરથી મેશ કરી દેશો. હવે આપણી ભાજી રેડી છે. ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ બીજી કોઈ નવી રેસીપી સાથે. કીપ સ્ટે, કીપ સપોર્ટિંગ ઓન ટેસ્ટ ઓફ ગુજ્જુ. થેન્ક યુ.